છું કે હમણાં તમે આ કવિતાની સાથે શું વાત કરી કહેશો તમે મને? મમ્મી 2-4 દિવસ પહેલા તમે એની સાથે એ વાત કરી હતી કે તારે તારા પપ્પાને કહેવું જોઈએ કે આવી રીતે મિલકત બધી એક દીકરીને ના વેચવી જોઈએ. અને આજે સવારમાં તમે એની સાથે ઝઘડો કર્યો, ફોર્સ કરતા હતા કે તારા બાપને કે બધી મિલકત તારા નામે પણ કરી દે. મતલબ તમે કરવા શું માંગો છો મમ્મી? વાહ, તારી ઘરવાળીએ અંતે તને ચમચાગીરી કરી જ દીધી એમ ને? ચમચાગીરી ના કહેવાય મમ્મી, આને સાચી વાત જણાવી કે સાચી વાત. વાહ, અને સાચી વાત કહેવાય. તને એટલી ખબર નથી પડતી? એના પપ્પાને આટલી મિલકત છે તો બધી જ મિલકત એક દીકરીના નામે કરી દે. એ આપણે હલાવી લેવાનું. હા તો કરી દે ને. એના પપ્પાની પર્સનલ ચોઈસ છે. એના પપ્પાની ઈચ્છા હોવી જોઈએ કે એને કઈ દીકરીના નામે શું કરવું છે. મમ્મી, એકવાર દીકરી પરણીને સાસરિયામાં જાય ને પછી પિયર પક્ષમાં કોઈ હક નથી રહેતો. આવું આપણા વડવાઓ કહેતા હતા. અને આમ પણ તમે પાછળના જમાનાની વાત તો બહુ માનો છો ને, તો પછી અહીંયા કેમ નથી માનતા? તું છે ને હા બધી તારી ઠાવ કઈ રેવા જ દે. એ એના પપ્પા થાય છે પણ એના પપ્પાને એટલી તો ખબર પડવી જોઈએ ને કે બે દીકરીઓ એક સરખી છે તો બેયને આપવાનું. શું એની દીકરી આ દીકરીએ કામ કર્યું છે તો ઓલી દીકરીએ શું નથી કર્યું? બરાબર છે. મતલબ તમારા કહેવા પ્રમાણે દીકરી ગમે ત્યાં હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હોય, એને બાપની મિલકતમાં ભાગ તો મળવો જ જોઈએ. હા મળવો જ જોઈએ ને. અને અત્યારે તો સરકારનો નિયમ પણ છે, દીકરો હોય કે દીકરી બધા જ સંતાનોને એક સરખો ભાગ મળે. અને ના મળે તો? ના મળે ને તો માંગવો પડે. રાઈટ વાત છે તમારી. તો પછી એક કામ કરો ને મમ્મી, તમે અત્યારમાં જ તમારા પપ્પાને ફોન કરો અને એમના ઉપર કેસ ઠોકી દો. કહી દેજો પોલીસ સ્ટેશનમાં જઈને કે મારા બાપે મારા નામે જે 150 વીઘા જમીન હતી ને, એ 150 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન પણ મને ભાગરૂપે નથી આપી. હવે આ વાત તો છે ને તો અવચમાં ખુસેડમાં એ બધું પૂરું થઈ ગયું. એ વાતની અત્યારે ચર્ચા કરવાનું કોઈ સમય નથી. વાહ મમ્મી વાહ. જ્યારે બીજા ઉપર વીતતી હોય ત્યારે જોવાની બહુ મજા આવે, સલાહ આપવા મળે, શિખામણ આપવા મળે. પણ એ વાત જ્યારે પોતાના ઉપર જ આવીને ઊભી રહે ત્યારે વાત જવા દે, વાતને છોડ ને દીકરા. હવે તારે મને આવી બધી વસ્તુ સમજાવવાની જરૂર નથી. તારા કરતા વધારે દિવાળી જાય છે અને હું તારી માં છું. તું મારો બાપ નથી કે મને આવી રીતના બોલ. 100 વાતની એક વાત મમ્મી, મારી પત્નીને હું આ ઘરની લક્ષ્મી બનાવીને ઘરે લઈને આવતું છું. મારા સસરાથી જે કઈ પણ થતું હતું ને એની દીકરીને સંસ્કાર સ્વરૂપે આપી દીધું, કર્યાવર પણ કર્યો. પછી હવે મને એમની પાસેથી કોઈ અપેક્ષા નથી અને હું એવો નમાલો માણસ પણ નથી કે મારા સસરા જે કઈ પણ આપે ને એ મિલકતને આમ હસતા મોઢે લઈ લઉં. મારા